મિત્રો ચેપ્ટર 2 ફાઉન્ડેશન લેક્ચર નંબર 3 માં આપણે આગળ વધીએ. આપણે લેક્ચરની શરૂઆત દર વખતેની જેમ પ્રાર્થનાથી કરશું. દરેક વિદ્યાર્થીઓ પ્રાર્થના માટે તૈયાર, સીધા વ્યવસ્થિત ટટ્ટાર બેસી જાય. પ્રાર્થના શરૂ. ઓમ સહનાવવસ્તુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ. મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્રોની વાત કરી કે આપણે 1 થી 34 સુધીનું જે ટેબલ છે એમાં પારિમાણિક સૂત્રો બનાવતા શીખ્યા. અલગ અલગ ભૌતિક રાશિઓ હતા, એને યાદ રાખવાની મેં તમને રીત પણ કહી કે કેવી રીતે આપણે યાદ રાખવા. ફરીવાર આજે થોડુંક પુનરાવર્તન કરી દઉં કે મેથડ કઈ રીતની રહેશે. જો મેથડ છે એ તમારા માટે ક્લિયર હશે તો તમે દરેક વસ્તુ છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકશો. તો મેથડ શું હતી? તો કે 1 થી 12 છે એની પહેલી એટલે કે ભૌતિક રાશિ, એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ, અને ત્રીજી કોલમ જે છે એ શું હતું આપણા માટે કે એમના એકમો. આટલી વસ્તુ જો આપને યાદ હશે તો આપણે બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકશું. અને આગળ છે એ બાકીના જે છે 13 થી લઈને 34 સુધીના બધાના પારિમાણિક સૂત્રો આવડશે. બરોબર? તો પહેલી જે વાત હતી એને ફરીવાર તમને યાદ અપાવી દઉં કે આપણું જે આ ટેબલ છે, આ ટેબલની અંદર આપણે શું કરવા? પ્રથમ કોલમ તો આપણે યાદ જ હોવાની, ભૌતિક રાશિ. બીજી વસ્તુ કે બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ એ આપણે મગજમાં એકદમ ક્લિયર કટ હોવો જોઈએ કે આપણે જ્યારે આ વસ્તુ તૈયાર કરવા બેઠીએ ત્યારે આપણે આ અને એના ઉપરથી આ છે એ વસ્તુ આવડે. હવે આ ક્યારે આવડે? જ્યારે 7 મૂળભૂત ભૌતિક રાશિનો એકમો એની સંજ્ઞા સાથે છે એ આપને યાદ હોય. ધારો કે હું તમને વાત કરું 1 થી 12 યાદ રાખવાની રીત, તો અંતરદળ અને સમય. બરોબર? અંતરદળ અને સમય તો એ તો આપને યાદ જ છે, મૂળભૂત ભૌતિક રાશિઓ છે. બીજી વસ્તુ સમતલ કોણ, તો એના માટે આપને ખબર છે કે પરિમાણ રહિત છે. ઘનકોણ એ પરિમાણ રહિત છે. સમતલનો કોણનો એકમ છે એ રેડિયન છે, ઘનકોણનો એકમ છે એ સ્ટીરેડિયન છે. પછી વાત આવે ક્ષેત્રફળ કદની. ક્ષેત્રફળ એટલે આપને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. કદ એટલે આપને ખબર છે લંબાઈ, પહોળાઈ અને શું આવશે? ઊંચાઈ. અને ઘનતા એટલે દળના છેદમાં કદ. ઝડપ એટલે શું એ આપને ખબર છે. ઝડપ એટલે શું? આમ અત્યારે આપણે જનરલી કહીએ છીએ અંતરના છેદમાં સમય. પછી વાત આવે પ્રવેગની. તો પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે આપને ખબર હોવી જોઈએ કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમય. બળ એટલે શું? દળ ગુણ્યા પ્રવેગ. કાર્ય એટલે W F બળ ગુણ્યા અંતર. હવે આ વસ્તુ ખબર પડી ગઈ, પણ એના ઉપરથી એકમો પણ ખબર હોવા પડે કે ભાઈ અંતરનો એકમ મીટર છે, દળનો કેજી છે, સમયનો સેકન્ડ છે. પછી જ્યાં જે જરૂર પડે એ એકમો બનાવવાના. પારિમાણિક સૂત્રો માટે ફરીવાર તમને યાદ અપાવી દઉં કે આપણે જે 7 મૂળભૂત ભૌતિક રાશિ જે જોઈ છે એમાં દળ માટે કેપિટલ M. બરોબર? દળ જ્યાં છે ત્યાં દળના જે પરિમાણ છે એને આપણે શેના વડે દર્શાવશું? કેપિટલ M વડે. પછી સમયના પરિમાણ હોય તો કેપિટલ T. લંબાઈના પરિમાણ હોય તો એને L વડે. તો આ બધી જ વસ્તુ મગજમાં ક્લિયર હોવી પડે. ફરીવાર તમને એ વસ્તુ છે હજી આજે યાદ અપાવી દઉં કે આપણે જે ભણ્યા પારિમાણિક સૂત્રોનો જે રોલ છે એમાં આપણે શું કરતા હતા? તો કે પારિમાણિક સૂત્રો માટે થઈ અને આપને યાદ અપાવી દઉં કે દળ હોય તો દળ માટે આપણે કેપિટલ M થી દર્શાવીએ છીએ. પછી લંબાઈ હોય તો લંબાઈ માટે આપણે કેપિટલ L નો ઉપયોગ કરીએ છીએ. પછી સમય હોય તો સમય માટે આપણે કેપિટલ T નો ઉપયોગ કરીએ છીએ. લંબાઈ, દળ, લંબાઈ, સમય. પછી આવે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ હોય તો વિદ્યુત પ્રવાહ માટે આપણે કેપિટલ A નો ઉપયોગ કરીએ છીએ પરિમાણ દર્શાવવા માટે. વિદ્યુત પ્રવાહ પછી આવે તાપમાન. તો તાપમાન માટે આપણે કેપિટલ K નો યુઝ કરીએ છીએ. પછી આવે જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા. તો જ્યોતિ તીવ્રતા માટે છે એ આપણે શું ઉપયોગ કરીએ છીએ? CD. અને પછી આવે દ્રવ્યનો જથ્થો. તો દ્રવ્યનો જથ્થો છે એ દ્રવ્યના જથ્થો એના માટે આપણે વાપરીએ છીએ મોલ. હવે આપને એ પણ ખબર છે કે ML T K A CD અને મોલ એને યોગ્ય ઘાતાંકોના સ્વરૂપમાં આપણે જે દર્શાવીએ અને જે આપને મળે એને આપણે શું કહીએ છીએ? પારિમાણિક સૂત્ર. ધારો કે આપણે કોઈ પણનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો પહેલા શું કરવાનું? એને મૂળભૂત ભૌતિક રાશિમાં ફેરવવાની. એના ઉપરથી એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર બને અને પારિમાણિક સૂત્ર ઉપરથી એકમો પણ બને. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, બળ. તો બળ એટલે આપણે બધાને ખબર છે દળ ગુણ્યા પ્રવેગ. બરોબર? હવે દળ એટલે આપને ખબર છે દળનો એકમ શું છે? કેજી. પ્રવેગનો એકમ શું છે? મીટર
એસ માઇનસ ટુ. તો આ બળનો એકમ મળ્યો. શું મળ્યો તમને? બળનો એકમ છે એ મળી ગયો. હવે આપણે બળનું પારિમાણિક સૂત્ર ગોતવું હોય તો તમને ખબર છે કે કેજીની જગ્યાએ એમ એક ઘાત છે, લખો તો ઠીક છે, ના લખો તો પણ ચાલે. મીટર છે એટલે એલ, પણ ત્યાં આગળ એક ઘાત છે, લખો તોય ઠીક છે, ના લખો તો પણ ચાલે, અને ટી માઇનસ ટુ. તો આ રીતે છે એ તમે આ વસ્તુ છે એને દર્શાવી શકો. હવે આના ઉપરથી મારે એકમમાં જોવું હોય તો પણ જઈ શકું. એના માટે એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ એક પારિમાણિક સૂત્ર મેં લખ્યું M1 L2 T માઇનસ ટુ. આના ઉપરથી મારે છે એ એકમમાં જવું છે. શેમાં જવું છે? એકમ બનાવવો છે. કઈ ભૌતિક રાશિ હશે એ પછી ગોતશું. એકમ તો એમ છે ત્યાં શું આવે? કેજી. પણ એક ઘાત છે એ પારિમાણિક સૂત્રમાંથી જ્યારે એકમમાં આવો ત્યારે દર્શાવવાની જરૂર નથી. એ જ રીતે L2 એટલે અહીંયા શું આવશે? મીટર સ્ક્વેર. બે ઘાત છે એટલે દર્શાવવી પડશે S માઇનસ ટુ. તો આ વસ્તુ છે એ જો તમારા માઇન્ડની અંદર ક્લિયર હશે કે MLT કે એ. હવે બીજી વસ્તુ થોડુંક પરિમાણની વાત કરી દઉં. ધારો કે આપણે એક પારિમાણિક સૂત્ર લખીએ. ધારો કે W નું પારિમાણિક સૂત્ર થાય કેજી એટલે M1 L2 T માઇનસ ટુ. તો હવે કોઈ તમને એમ પૂછે આ છે એ કાર્ય છે. શું છે? કઈ ભૌતિક રાશિ છે? કાર્ય. તો કાર્ય છે, કાર્યમાં દળના પરિમાણ કેટલા થશે? આવો પ્રશ્ન પૂછે તો દળના પરિમાણ છે એ m ની ઘાત બતાવે. કેટલા છે દળના પરિમાણ? એમાં 1. એની જ વસ્તુ કે કાર્યમાં તમને એમ પૂછે લંબાઈના પરિમાણ પૂછે તો શેના? લંબાઈના પરિમાણ. તો લંબાઈ માટે શું આવશે મિત્રો? 2. આ જો યાદ રાખજો કે કઈ રીતના જોઉં છું હું. m ની ઘાત છે એ મને દળના પરિમાણ આપે, l ની ઘાત છે એ મને લંબાઈના પરિમાણ આપે. એ જ રીતે કાર્યની અંદર મારે જો સમયના પરિમાણ જોતો હોય, કોના પરિમાણ? સમયના પરિમાણ. તો એ કેટલા છે? -2. હવે આની સિવાયના તમામ પરિમાણો છે એ શૂન્ય છે. એટલે કયા કયા? તો કે તમે વિચાર કરો કે આની અંદર એ નથી, એનો પાવર નથી, સીડી નથી, મોલ નથી, કે નથી. તો એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા, દ્રવ્યનો જથ્થો અને તાપમાન, બરોબર, આ બધાના પરિમાણ કેવા હશે? શૂન્ય છે. કેમ કે એ પદ નથી લખ્યો, કોઈ પણનું પદ ના લખ્યું, એનો મતલબ કે એની ઘાત કેવી હોય? શૂન્ય હશે. તો આવી બધી લોજિકલ વસ્તુ છે એ તમને યાદ હોવી જરૂરી છે. તો તમારા માટે આ બધી વસ્તુ બહુ ઈઝી બની જશે. પણ ટેબલ છે એ તમારું એકદમ પરફેક્ટ હશે તૈયાર કરેલું 1 થી 12 નું, પહેલી, બીજી અને ત્રીજી કોલમ, તો તમને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. જો ટેબલમાં 1 થી 12 માં પહેલી, બીજી અને ત્રીજી કોલમ યાદ રાખી લ્યો તો તમને આરામથી. પછી જે વાત આપણે કરવી છે આગળ, એ આગળની વાત છે એ શેના માટેની છે? પાવર અથવા કાર્યત્વરા એની વાત છે. પાવર અથવા કાર્યત્વરા, કાર્ય, સમય, આ બધી વાતો છે એ ગયા લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છે કે પાવરનો કેવી રીતે ઉર્જા, વેગમાન, દબાણ, આવર્તકાળ, આવૃત્તિ, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ, ઝડપ, વંચાય, ટોર્ક અને બળ. આના માટે પહેલી અને બીજી કોલમ આવડવી જરૂરી છે. જો પહેલી અને બીજી કોલમ છે એ તમારી એકદમ પરફેક્ટ હશે, બરોબર, તો તમને કોઈ તકલીફ થવાની નથી. પણ પહેલી અને બીજી કોલમ સાથે 1 થી 12 ની પહેલી, બીજી અને ત્રીજી કોલમ આવડે તો તમને ધારો કે કોઈ એમ પૂછે કે આવર્તકાળ એટલે શું? તો એક પ્રકારનો સમય છે, અને સમય આપણે 1 થી 12 માં, બરોબર, તો એનો એકમ. એ જ રીતે તમને એમ કોઈ પૂછે ટોર્ક, તો તમને ખબર છે ટોર્ક છે એ કાર્ય જેવું જ છે. ટોર્ક, કાર્ય અને ઉર્જા આપણે એ પણ જોયું હતું છેલ્લા લેક્ચરમાં કે ઘણી બધી ભૌતિક રાશિઓ પારિમાણિક દ્રષ્ટિએ મિત્રો સમાન છે, ભૌતિક રીતે એના અર્થ અલગ અલગ હોય છે. તો આવું બધું વાતનું આખું એક ટેબલ પણ આપણે જોયું હતું. ધારો કે તમને કોઈ એમ પૂછે બળના આઘાતનો એકમ શું થાય, તો તમારા મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ એ ટાઈમ કે બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમય, અને બળ તો 1 થી 12 માં આવે. પૃષ્ઠતાણ તમને પૂછે તો પૃષ્ઠતાણ એટલે શું, તો મગજમાં તરત લાઈટ થવી જોઈએ કે પૃષ્ઠતાણ એટલે શું, તો કે બળના છેદમાં અંતર. બળ અને અંતર આપણે આવડે તો એકમ આવડે ને એકમ ઉપરથી પછી આપણે શું કરવાનું? પારિમાણિક સૂત્ર છે એ બનાવી નાખો. તો આ બધી વસ્તુ છે એ તમને યાદ હોવી જરૂરી છે. પછી આપણે જે જોયા હતા 26, 27 માં વિશિષ્ટ ઉષ્માવાહકતા, એમાં પણ તમને ખબર હોવી જોઈએ. હવે એમાં જે આ સૂત્ર, આ એકમો લખ્યા છે જૂલ, કેજી -1, કે -1, જૂલ, મીટર -1, એસ -1 ને કે માઇનસ, એના ઉપરથી તમને પારિમાણિક સૂત્રો મળે નહીં. એના માટે જૂલની જગ્યાએ તમારે કેજી મીટર સ્ક્વેર એસ -2 કરવું પડે, સાદુરૂપ આપો પછી તમને આ મળે, બરોબર. આપને ખબર છે કે આપણે એકમો ઉપરથી પારિમાણિક સૂત્ર જોવું હોય તો આપણે બેઝિક જે મૂળભૂત એકમો છે એમાં આપણે એ જવું પડે, ને મૂળભૂત એકમો પછી પારિમાણિક સૂત્રો છે એ એમાં આપણે ફેરવી શકીએ. એ જ રીતે વિદ્યુતને લગતી છે એ વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન, અવરોધ, કેપેસિટન્સ, રેડિયો એક્ટિવિટી. આમાં છે ને ખાસ મેં જે લાસ્ટ ટાઈમ તમને કીધું હતું મિત્રો કે આમાં શક્ય બને તો તમે આવા શોર્ટ સૂત્રો છે એ બનાવી નાખો તો તમને વધારે ઈઝી પડે. Q બરાબર IT, બરોબર,
વી બરાબર તમને ડબલ્યુના છેદમાં ક્યુ, આવું પણ યાદ રહે. વિદ્યુત આર એટલે વી બાય તમારે આઈ કરી શકો. સી એટલે તમને ખબર પડે ક્યુ બાય વી, અને વિભંજન એટલે એક્ટિવિટી આઈ એટલે તમારે ઉપર લખવાનું થાય સંખ્યા એના છેદમાં સમય. બરોબર, જરૂર પડે તમે આ વસ્તુને નોંધી શકો છો. તમારા જે મટીરિયલ છે અથવા તમારી બુક છે એમાં તમે શોર્ટ સૂત્રો નોંધી નાખો કે ક્યુ બરાબર આઈટી થાય, વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ થાય, આર બરાબર વી બાય આઈ થાય, સી બરાબર ક્યુ બાય વી થાય, અને આઈ બરાબર સંખ્યાના છેદમાં સમય થાય. તો જો તમે આવું નોંધેલું હોય તો તમને ઇઝીલી છે વસ્તુ છે યાદ રહી જશે. કેમ કે ડબલ્યુ ક્યુ વી આઈ આ બધી વસ્તુ તમને મળી જાય પછી તરત આઈડિયા આવી જશે. એ જ રીતે કોણીય વેગમાન એલ, તો એલ માટે પણ તમે શું લખી શકો? પી, આપને ખબર છે વેગમાન અને અંતર છે એટલે એના માટે એલ. તો આવું શોર્ટ ટ્રીક છે એ તમે જો બનાવી લીધી હોય તો તમને ઇઝીલી છે આ વસ્તુ મિત્રો આવડશે. તમને કોઈ ભૂલ પડવાની શક્યતાઓ નથી. તો આવી રીતે જો તમે પરફેક્ટલી તૈયાર કરશો તો આખું ટેબલ જે ટેબલ છે એ તમને યાદ રહી જશે. 1 થી 12 છે એમાં પહેલી બીજી ત્રીજી કોલમ, પછી 13 થી 25 માં પહેલી અને બીજી કોલમ, અને પછીના જે છે એમાં પણ પહેલી અને બીજી કોલમ. તો આ બે વસ્તુ આપને આવડતી હશે તો તમારું આખું ટેબલ પરફેક્ટ. અને આ ચેપ્ટરની અંદર આ ટેબલ જ ખૂબ જ અગત્યનું છે. જો ટેબલના અંદર તમને એકમો, એના પારિમાણિક સૂત્રો, બરોબર, એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ આવડે તો આખું ચેપ્ટર તમને 11મા ધોરણની અંદર ચેપ્ટર આવશે માપન અને એક, એમાં તમને બહુ સરળતા પડશે. તો હજી જે વિદ્યાર્થી મિત્રોને ટેબલ પરફેક્ટ ન થયું હોય, કાંઈ એવું જરૂરી નથી કે દરેક બાળકોને પહેલી વાર તૈયાર કરે તો જ ટેબલ આવડે. અમુકને હજી અમુક વસ્તુ ના આવડતી હોય તો હજી કદાચ એને ક્લિયર થઈ ગયું હોય આ લેક્ચરમાં, તો હવે પછીના લેક્ચર દરમિયાન એ ટેબલ એકદમ પરફેક્ટ તૈયાર થઈ જવું પડે. થોડું ઘણું તો આવડતું જ હશે તમને, થોડું ઘણું હવે પાછું એકવાર પ્રયત્ન કરશો એટલે બધી જ વસ્તુ આવડી છે. એટલે આજે હોમવર્કમાં પણ મેં આ ટેબલ એકવાર આપ્યું છે. કેમ તો કે આ ટેબલ છે એ મૂળભૂત પાયો છે. મિત્રો જો તમે આ વ્યવસ્થિત બધું તૈયાર કરી નાખો તો આગળ ઉપરના ધોરણમાં તમને ખૂબ અગત્યની આ બધી વસ્તુ છે યાદ રહેશે. આજે આપણે આ ટેબલ ઉપર આધારિત થોડી ઘણી એપ્લિકેશનો છે એને આપણે સોલ્વ કરવી છે. તો એ એપ્લિકેશનમાં આપણે આગળ વધીએ. પ્રોબ્લેમ 73 નંબરનો જે પ્રોબ્લેમ છે સોલ્વ, એની અંદર આપણે વાત કરીએ કે એમાં છે શું, શેની બાબતે વાત કરીશ. તમને એવું કીધું છે ક્વોન્ટમ શાસ્ત્ર મુજબ એફ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઉર્જા E બરાબર hf છે, જ્યાં h એ પ્લાન્ક અચળાંક છે. તો પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર મેળવો. તમને સૂત્ર આપી દીધું, f છે એ આવૃત્તિ કહી દીધું, E છે એ ઉર્જા છે, અને h માટેનું સૂત્ર છે એ તમારે ગોતવાનું છે. તો મિત્રો પહેલા તો શું કરવાનું, તમને એક વસ્તુ કહું કે E બરાબર hf છે સૂત્ર આપણું, બરોબર, E બરાબર hf. હવે આપણે એમાંથી જે વસ્તુનું પારિમાણિક સૂત્ર ગોતવાનું છે એને સૂત્રનો કરતા બનાવી દો h નું પારિમાણિક સૂત્ર ગોતવાનું. તો h ને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા E એના છેદમાં f. હવે તમારા ટેબલના નોલેજ ઉપર આધાર રાખશે. એ વસ્તુ તમને ખૂબ કામ લાગશે અહીંયા કે ટેબલનું નોલેજ તમારું કેટલું છે. આ h, E એટલે તમને ખબર છે ઉર્જા, ઉર્જા એટલે કાર્ય જેવું જ પારિમાણિક સૂત્ર. તો શું આવે? m1 L2 T-2 આવું થશે. f એટલે આવૃત્તિ, આવૃત્તિ એટલે શું? 1 આવર્તકાળ એટલે s-1 એટલે અહીંયા પારિમાણિક સૂત્ર શું આવે? T-1 એટલે h નું પારિમાણિક સૂત્ર છે એ તમને કંઈક આવું મળે, m1 L2 અને T-1. કેમ? -2 છે ઉપર જાય તો પ્લસ થઈ જાય. તો તમારો સાચો જવાબ છે એ શું બને છે? તમારો સાચો જવાબ બને m1 L2 T-1. હવે જુઓ તો આવો કોઈ એક ઓપ્શનમાં જવાબ હશે, જુઓ તો કયાની અંદર છે? સી ની અંદર. તો તમારો સાચો જવાબ શું થશે? સી. તો જુઓ અહીંયા ખાલી તમારે શું કરવાનું, પ્રશ્ન વાંચવાનો, આપેલ સૂત્ર છે એને જોવાનું, કઈ કઈ ભૌતિક રાશિ દર્શાવી છે. તો અહીંયા આગળ E છે, E શું દર્શાવે છે? ઉર્જા. F છે એ શું છે? આવૃત્તિ. અને h છે એ કેવો છે? પ્લાન્ક અચળાંક, બરોબર. તો અચળાંકનું પારિમાણિક સૂત્ર આપણે ગોતવાનું હતું. જેને ગોતવાનું એને સૂત્રને કરતા બનાવી દો નિયમ મુજબ, અને પછી જે વસ્તુ બાકી હોય એ વસ્તુના પારિમાણિક સૂત્રો લખો અને સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જશે. તો આનો જવાબ આપણે કયો થશે? આનો જવાબ છે એ આપણો અહીંયા આગળ આ નહીં થાય. કેમ? તો કે ત્યાં આગળ -1 નથી એટલે આપણો કરેક્ટ જવાબ છે એ કયો થશે? બી. કેમ કે આપને મળે છે m1 L2 T-1. તો આ રીતે તમે સોલ્વ કરશો તો ઇઝીલી આવા ટાઈપના પ્રશ્નો છે એ તમારાથી સોલ્વ થઈ જશે મિત્રો. પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. આની પછીનું જો આનું સોલ્યુશન આમાં તમને આપેલું જ છે આ રીતે E બરાબર h, પણ આપણે
સોલ્યુશન જોવાનું નહીં, પહેલા આપણે શું કરશું, જાતે પ્રયત્ન કરશું. જાતે પ્રયત્ન કરીને પછી જો ન આવડે, આ બહુ ઇઝી છે, આમાં કોઈ બીજી મોટી વસ્તુ છે નહીં, બરોબર. આવડશે ચોક્કસપણે. તમે પારિમાણિક સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરશો તો મને વિશ્વાસ છે કે તમને બધાના પ્રશ્નો આવડશે, બરોબર. હવે આ પ્રશ્ન જુઓ, પહેલા પ્રશ્નને શાંતિથી વાંચો. બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F બરાબર 1/4πε0 Q1 Q2/r² સૂત્રથી અપાય છે, બરોબર. જ્યાં R એ બે વિદ્યુતભારો Q1 અને Q2 વચ્ચેનું શું છે, અંતર છે. તો ε0 નો એકમ અને પારિમાણિક સૂત્રો છે એ મેળવો. હવે પહેલા વસ્તુ કે સૂત્ર ધ્યાને લ્યો. સૂત્ર કયું છે, F બરાબર 1/4πε0 Q1 Q2/r². એમાં F બળ છે, 4π છે એ અચળાંક છે, એ અચળ છે, અચળનું કાંઈ પારિમાણિક સૂત્ર હોય નહીં. Q1 અને Q2 શું છે, વિદ્યુતભાર, તો એ આપણે પાછું ટેબલમાં આવી ગયું. R છે એ શું છે, અંતર, એનો વર્ગ. તો ε0 નો એકમ અને પારિમાણિક સૂત્ર બે છે એ તમારે શોધવાના છે. તો પહેલા છે ને આપણે સૂત્ર છે અહીંયા લખી નાખીએ. સૂત્ર આપણું F બરાબર 1/4πε0 બરોબર Q1 Q2/r². આવું આપણું સૂત્ર છે મિત્રો, બરોબર. હવે એમાંથી આપણે શું કરવાનું, ε0 ને એકમ બનાવવાનો છે અને પારિમાણિક. તો ε0 છે ને અહીંયા લઈ આવું, બરોબર. તો અહીંયા શું આવે, 1/4π F બરોબર Q1 Q2/r². આવું થાય. હવે ε0 નો એકમ મેળવવો છે, પારિમાણિક સૂત્ર, એટલે આપણે આમ કરી દઈએ. હવે પારિમાણિક સૂત્રો જેને આવતા હોય એના લખીએ. F નું પારિમાણિક સૂત્ર લખવું પડશે અહીંયા આગળ. કેમ, તો કે એ F ભૌતિક. બીજી વસ્તુ કે અહીંયા આગળ Q1 Q2 છે એના પારિમાણિક સૂત્રો તમારે લખવા પડશે. Q1 અને Q2 આ બંનેના પારિમાણિક સૂત્રો લખવા પડશે અને છેદમાં r², આનું પારિમાણિક સૂત્ર છે એ લખવું પડશે. આટલી વસ્તુ છે એ તમારે લખવાની થશે. લખીએ આપણે. Q1 Q2 એટલે તમે યાદ કરો, વિદ્યુતભાર. વિદ્યુતભાર એટલે Q, Q એટલે I × T, I × T એટલે A × T, A1 T1. પણ અહીંયા કેટલું છે, Q1 × Q2 એટલે Q², એટલે આનો મતલબ મિત્રો આમ જ થઈ ગયો. આ જો Q1 Q2 છે એને Q કહી દો તો આ Q² જ થઈ ગયું ને. અને નીચે એઝ ઇટ ઇઝ F અને r², આ રીતે થઈ જાય. ઓકે, તો અહીંયા આગળ શું આવશે, A2 T2. બીજી વસ્તુ બળ છે, તો બળ માટે શું આવે, M1 L1 F બરાબર M × A T - 2. અને અહીંયા આગળ R એટલે અંતર, અંતરનો વર્ગ છે એટલે L2. હવે આનું સાદુરૂપ આપવાનું થાય. શું આપવાનું થાય તમારે, સાદુરૂપ. સાદુરૂપ તમે આપશો, સાદુરૂપ આપો એટલે શું થાય, તો પહેલી વસ્તુ કે M ની કેટલી થઈ જાય, -1, L ની -1. હવે બીજી વસ્તુ કે T ની કેટલી થઈ જશે, 4, કેમ કે -2 છે ઉપર જાય તો કેટલી થાય, 4, બરોબર. હજી એક આપણે ભૂલ કરી અહીંયા આગળ. આપણે છે એ અહીંયા આગળ સાદુરૂપ આપીએ, બરોબર. પહેલી વસ્તુ ધ્યાન રાખો, M ની અહીંયા શું આવશે, -1, L ની 1 છે, L ની કેટલી છે અહીંયા 2, 2 + 1 L ની કેટલી થઈ જશે, 3. ઓકે, T -2 છે ઉપર જશે તો પ્લસ, તો T⁻² શું આવશે, 4. અને બીજી વસ્તુ A ની કેટલી રહેશે, 2. તો એનો મતલબ એવો છે કે જો M ની ઉપર જાય તો 1, L ની 1 + 2 એટલે 3 ઉપર જાય તો એ કેવી થઈ જશે, -3. કેમ, તો કે 2 + 1 પ્લસ છે, અંશમાંથી છેદમાંથી અંશમાં જાય એટલે ઘાત છે એ બદલાઈ જશે, ધન ઘાત છે એ કહેવાય ઋણ. હવે આ ઋણ છે ઉપર જાય તો ધન, એટલે T⁻² કેટલા થઈ જાય, 4. અને L ને તો હિસાબ થઈ ગયો, વધ્યું શું, A ની 2 એ ઉપર જ હતી, એટલે તમારો જવાબ શું આવ્યો સાચો પારિમાણિક સૂત્રનો, M ની -1, L ની -3, T ની 4 અને A નું 2. તો આ તમારો આનો જવાબ થયો, બરોબર. હવે આપણે હજી વાત કરવાની છે એકમની. તો એકમ માટે છે એ આપણે અહીંયા લખીએ અલગથી કે એકમ માટે આપણે કેવી રીતે કરવું. તો એકમ માટે છે એના માટે આપણે છે એ કરીએ કે ε0 નો એકમ, ε0 નો એકમ બરાબર આપણે શું કરવું પડે, Q1 Q2 નો એકમ લેવો પડે, π નો તો કાંઈ એકમ ન હોય એટલે અહીંયા લખવું પડે F નો એકમ ગુણ્યા આપણે શેનો લેવો પડે, R. 4π નો કાંઈ એકમ હોય નહીં, r² નો એકમ. આવું કરવું પડે. હવે આપણે લખીએ એકમ
તો Q1 Q2 એનો એકમ તો શું થાય? કુલમ સ્ક્વેર, બરોબર. F નો એકમ થાય ન્યૂટન બળનો, અને આનો એકમ થાય મીટર સ્ક્વેર. તો તમને એપ્સિલોન 0 નો એકમ શું મળે ખબર છે મિત્રો? એપ્સિલોન 0 નો એકમ બરાબર કુલમ સ્ક્વેર ન્યૂટન -1 મીટર -2. આ તમારો જવાબ થયો કોનો? એપ્સિલોન 0 ના એકમનો. તો આટલી વસ્તુ છે એ તમારે કરવી પડે. પણ આ બધું ક્યારે તમને આવે? જ્યારે તમારી પાસે ટેબલનું નોલેજ છે ને મિત્રો, એકદમ પરફેક્ટ હોવું જરૂરી છે. જો ટેબલ છે એ તમને એકદમ પરફેક્ટ આવડતું હોય, બરોબર, તો આ બધી વસ્તુ જેટલી મારેથી ઇઝીલી લખી શકાય છે. Q1 Q2 નો એકમ એટલે કુલમ સ્ક્વેર, ન્યૂટન, F નો એકમ, R સ્ક્વેર નો એકમ, મીટર સ્ક્વેર, એ તમે પણ લખી શકો. એમાં કોઈ બહુ મોટી વસ્તુ છે નહીં. તમે પણ પ્રેક્ટિસ કરશો એટલે તમારાથી પણ આ વસ્તુ લખી શકાશે, બરોબર. તો જોઈએ હવે એ લોકોએ સોલ્વ કરીને આપ્યું છે ત્યારે બધું સ્ટેપ બાય સ્ટેપ લખ્યું છે. હોમવર્ક કરો ત્યારે તમારે પણ આ જ રીતે લખવાનું છે. અત્યારે આ તો તમને સમજાવવા માટે થઈને હું આ રીતે લખી રહ્યો છું, બરોબર. પણ તમે જ્યારે હોમવર્ક કરો ત્યારે કાયદેસર F એટલે વિદ્યુત બળ, સ્ટાર્ટિંગ ફેઝ છે એટલે આપણે બધી વસ્તુ લખવાની. પછી Q1 Q2 વિદ્યુત ભાર, એપ્સિલોન 0 નો એકમ ગોતવાનો, આ બધી વસ્તુની પ્રેક્ટિસ વ્યવસ્થિત કરવાની. એટલે તમને પારિમાણિક સૂત્ર મળશે M-1 L-3 T4 A2. તો આપણે એ જ મળ્યું છે, જે પારિમાણિક સૂત્ર મળે છે એ જ આપણે મળ્યું છે, બરોબર. એકમ પણ આપણે એ જ મળેલો છે. ન્યૂટન એ લોકોએ છે આ રીતે લખ્યું છે કે આપણે કુલમ સ્ક્વેર, મીટર માઇનસ ન્યૂટન કોઈ પણ સ્થાને લખી શકો, એમાં કોઈ વાંધો નથી. તો આ રીતે તમારે હોમવર્ક કરો ત્યારે સોલ્વ કરીને લખવાનું છે, બરોબર. આપણે આ રીતે જ બધા પ્રશ્નો જે રીતે છે એ 1 by 1 સોલ્વ કરીએ છીએ એ જ રીતે તમારે સોલ્વ કરવાનું. પણ જ્યારે તમે સોલ્વ કરો ત્યારે ટેબલ પરફેક્ટ, અને ટેબલ થઈ જાય પછી તમારે તમારી શું કરવાનું? જાતે પ્રયત્ન કરવા. જો જાતે પ્રયત્ન કરી 2 થી 3 વખત પ્રયત્ન કર્યો ન આવડે તો જ છે આ સોલ્યુશન હિન્ટો આપી છે એને જોવાની. આગળ વધીએ મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્નની અંદર તમને જે માહિતી આપી છે એની વાત કરીએ. પહેલા પ્રશ્ન છે એ પહેલા ધ્યાનથી જોવો જરૂરી છે. જો પ્રશ્ન છે એ તમે ધ્યાનથી જોશો તો તમને ઇઝીલી છે આ બધી વસ્તુઓ સમજાશે. પ્રશ્નમાં તમને એવું કીધું કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a હોય તો આ ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq સૂત્રથી અપાય છે. તો q એ વિદ્યુતભારનું મૂલ્ય છે, તો P નું પારિમાણિક સૂત્ર છે ગોતવાનું. પહેલા પ્રશ્નને સમજી લ્યો ખાસ. સૂત્ર કયું છે? P બરાબર 2aq, બરોબર. આ વસ્તુ તમને ખબર પડી ગઈ કે P બરાબર 2aq છે, ઓકે. અને P છે એ શું છે? ડાયપોલ મોમેન્ટ, બરોબર. જે તમે 12માની અંદર જ્યારે વિદ્યુતના ચેપ્ટરો ભણશો ત્યારે વિદ્યુતના ચેપ્ટરની અંદર ડાયપોલ મોમેન્ટ છે એ આવશે. બે વિદ્યુતની દ્વિધ્રુવી ચાક માત્રા કહેવાય શુદ્ધ ગુજરાતીમાં, બરોબર. બે વિદ્યુતભારો હોય, ધન અને ઋણ વિદ્યુત, એમની વચ્ચેનું અંતર છે એ 2a હોય અને Q છે એ વિદ્યુતભાર હોય. આ સૂત્રથી અપાય છે. તો Q એ વિદ્યુતભારનું મૂલ્ય છે. Q વિદ્યુતભાર લેવા તો P નું પારિમાણિક સૂત્ર છે એ ગોતો. હવે P નું પારિમાણિક સૂત્ર ગોતવાનું છે તમારે પ્રશ્નની અંદર. તમારો પ્રશ્ન એવો છે. હવે તમારે સૂત્રને પકડી રાખવાનું. સૂત્ર જે છે એ તમને કહ્યું છે. તમારું સૂત્ર શું છે? P બરાબર 2aq, ઓકે. આ સૂત્ર છે, જોઈ લો, બરોબર. એમાં P છે એ શું છે? ડાયપોલ મોમેન્ટ. ડા મોમેન્ટ એટલે ડાયપોલ મોમેન્ટ. 2a છે એ શું છે? એક પ્રકારનું અંતર. અને Q છે એ શું છે? વિદ્યુત ભાર. હવે તમારે જે ગોતવાનું છે એ શું છે? એનું પારિમાણિક સૂત્ર. તો પહેલા શું કરવાનું થાય તમારે? તો P નું પારિમાણિક સૂત્ર બરાબર 2a નું પારિમાણિક સૂત્ર અને ગુણ્યા Q નું પારિમાણિક સૂત્ર. હવે P નું 2a એક પ્રકારનું અંતર જ છે, 2 છે એ અચળ છે, a છે એ અંતર, એટલે આનું પારિમાણિક સૂત્ર થાય L1. અમુક આમાં 2L લખે, 2L ના લખાય. પારિમાણિક સૂત્રમાં ગુણાકાર ન થાય, બગડો હોય દાખલો. આ 2a એટલે અંતર જ છે, બરોબર. એ 2a એક પ્રકારનું અંતર દર્શાવે છે, એટલે આપણે એનું પારિમાણિક સૂત્ર ખાલી શું લખવાનું? L1. 2a સ્ક્વેર હોત તો L2 લખે, બરોબર. Q વિદ્યુતભાર. વિદ્યુતભાર એટલે હમણાં જ આપણે યાદ કરાવ્યું A1 T1. તો તમને ખબર પડી કે આનું પારિમાણિક સૂત્ર શું થયું? P નું ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર તમને એવું થયું કે M ની 0, L ની 1, T ની 1 અને A ની 1, એટલે M0 L1 T1 A1. આ તમારો જવાબ છે એ થાય પારિમાણિક સૂત્ર, બરોબર. તો હવે આપેલ ઓપ્શનમાં જુઓ તો તમારી પાસે L1 T1 A1 એવો વાળો ઓપ્શન છે? તો આમાં નથી, આમાં પણ નથી, આમાં પણ નથી. તો D છે એમાં છે. તો તમારો સાચો જવાબ કયો હશે મિત્રો? D.
તો તમે જોયું કે આની અંદર માત્ર કરવાનું શું, આ જે સૂત્ર રહ્યું ને, આ સૂત્ર, એ સૂત્રમાં તમને ખબર હોવી પડે કે પી ડાયપોલ મોમેન્ટ છે, 2 એ અંતર છે અને ક્યુ છે એ વિદ્યુતભાર. પછી જે ગોતવાનું એનું સૂત્ર છે એ ગોતી નાખવાનું, બાકીનાનું પારિમાણિક સૂત્ર લખી સાદુરૂપ આપીને ગોતી નાખવાનું. બરોબર? તો આવા સરળ પ્રશ્નો છે જે ઇઝીલી તમે કરી શકો, પણ એના માટે ટેબલ છે એ તમારી પાયાની જરૂરિયાત છે. આગળ જોઈએ મિત્રો. અહીંયા પણ તમને આપ્યું છે, તમારો હોમવર્કમાં આ જ રીતે પ્રેઝન્ટેશન આપવાનું રહેશે. પી નું પારિમાણિક સૂત્ર એટલે 2a નું પારિમાણિક સૂત્ર, ક્યુ નું પારિમાણિક સૂત્ર, અને પછી બંનેનો તમારે ગુણાકાર કરવાનો અને જવાબ મેળવવાનો રહેશે. ઓકે, જુઓ આ પ્રશ્નને ધ્યાનથી. પેલા પ્રશ્ન છે ને એ સમજવાનો. પેલા પ્રશ્ન વાંચીએ આપણે. આર અંતરે રહેલા બે m1 m2 દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એનું સૂત્ર આપ્યું છે. એક m1 એક બીજો m2, બે m1 m2 દળના બે શું છે પદાર્થો હશે અથવા બે પદાર્થો રહેલા હશે, એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ, એમની બંને વચ્ચેનું અંતર કેટલું, r. તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે, તો F બરાબર G m1 m2 અપોન r² છે. જ્યાં G છે એ શું છે, ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક છે એવું કહી દીધું. અને તમને એમ કીધું કે G નું પારિમાણિક સૂત્ર છે એ શોધો. શું શોધવાનું કીધું છે, G નું પારિમાણિક સૂત્ર. હવે આપણે આ પ્રશ્નમાં પહેલી વસ્તુ કે આ જે છે ને એ આ સૂત્ર આપણા માટે ખૂબ અગત્યનું થાય. પછી સૂત્રમાં F છે એ શું છે, તો કે F છે એ આપણા માટે ખબર છે, આપને ખબર હોવી જરૂરી છે કે F છે એ શું છે, બળ. એ એમણે કહી દીધેલું છે. બરોબર? એમની વચ્ચે લાગતું બળ છે. બરોબર? m1 m2 છે એ આપને કહી દીધું છે. m1 અને m2 જે છે એ શું છે, m1 m2 છે એ દળ છે. બીજી વસ્તુ આપને એ પણ કહી દીધું છે કે r અંતરે રહેલા, એટલે આ પણ આપને ખબર છે, r છે એ શું છે, અંતર છે. આટલી વસ્તુ છે આપને ખબર છે. હવે આપણે આગળ ગણતરીમાં મિત્રો આગળ વધીએ. બરાબર? હવે આપણે જે ગણતરી કરીએ એમાં વાત કરું તમને. આપણી પાસે સૂત્ર આવું છે, F બરાબર G m1 m2 અપોન r². અને આપણે G ને સૂત્રનો કરતા બનાવવો પડશે, કેમ કે G નું પારિમાણિક સૂત્ર જોઈએ. એટલે હું G ને સૂત્રનો કરતા બનાવું તો FR², કેમ કે આ અહીંયા વયું જશે, m1 m2 ક્યાં આવે, છેદમાં. બરોબર? હવે G નું પારિમાણિક સૂત્ર લખવું છે તો પહેલા કોનું આવે, F નું પારિમાણિક સૂત્ર આવે. F એટલે હું, બળ. m1 L2 નહીં, L2 નહીં આવે, m1 L1 T-2. F એટલે m into a. R2, R એટલે અંતર, અંતરનો વર્ગ એટલે શું થાય, L2 છેદમાં m1 અને m2 બે દળ છે, એટલે m1 માટે પણ m, કેપિટલ M1, આના માટે પણ m1 into m1 એટલે m ની શું થાય, 2 ઘાત થઈ જાય. બરોબર? તો હવે આનું સાદુરૂપ તમે આપો તો શું મળે, આ m ની 2 ઉપર જાય એટલે માઇનસ થઈ જાય, એટલે m ની -1. બરોબર? L ની 1 છે, L ની 2 છે એટલે L ની 3 અને T-2. તો આ તમારું G નું પારિમાણિક સૂત્ર થાય, m-1 L3 T-2. તો તમારો જવાબ આ થાય. હવે આપેલ ઓપ્શનમાં જુઓ તમે, એક પણ ઓપ્શન એવો છે, હા પહેલો જ છે, જુઓ, m ની -1 T ની 3 a-2. તો આપણો જવાબ એ જ હતો, m ની -1 L ની 3 T-2. બરોબર? તો જુઓ તો આપણો સાચો જવાબ કયો થશે આ પ્રશ્નની અંદર, આપણો સાચો જવાબ છે એ થશે. બરોબર? હવે એક બીજી વસ્તુ અહીંયા અગત્યની કહું કે આ તો G નું પારિમાણિક સૂત્ર છે એ જણાવો. ક્યારેક એમ કે G નો આ આટલી વસ્તુ કાઢી નાખે અને એમ કે તમને કે G નો જણાવો, આવો પ્રશ્ન પૂછે તો હવે એની રીત હું તમને કહું. આ પ્રશ્ન પતી ગયો મિત્રો, આ પ્રશ્નની વાત પતી ગઈ છે. હવે G ના એકમની વાત છે, તો શું કરવા, તો F બરાબર, આપણી મેથડ તો એની જ રહેશે, મેથડમાં કોઈ ચેન્જીસ નથી. આપણે આ સૂત્ર છે F બરાબર G m1 m2 અપોન r², એમાંથી G નો એકમ ગોતવો છે એટલે G ને સૂત્રનો કરતા બનાવીએ. G નો એકમ બરાબર આપણે શું કરવું પડે, F નો એકમ ગુણ્યા r² નો એકમ અને છેદમાં શું આવે, m1 m2 નો એકમ આવે. આવું આવશે. ઓકે, તો હવે તમે G નો એકમ માટે વાત કરો તો F નો એકમ તો શું થાય, ન્યૂટન. R નો એકમ મીટર, એનો સ્ક્વેર એટલે ન્યૂટન મીટર સ્ક્વેર, અને આનો kg².
આવું થઈ જાય તો તમને શું મળે ખબર? ન્યૂટન મીટર સ્ક્વેર કેજી -2. કેમ? તો કે એફનો એકમ શું થાય? ન્યૂટન. આનો આર સ્ક્વેરનો એકમ મીટર, અંતર જ છે, અને m1 m2 દળ છે એટલે કેજી સ્ક્વેર. તો આ તમારો જવાબ છે. આવો પ્રશ્ન પણ તમને પૂછી શકે. આ એક્સ્ટ્રા વાત છે. જીનો એકમ કદાચ પૂછાય. જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તો આના માટે તમને પૂછે તો તમને આવડવું જરૂરી છે. જો આ તમને આવડે તો ક્યાંથી આવડે? તમારી પાસે જો ઓલું ટેબલનું નોલેજ હોય તો. બરોબર? તો આ થોડીક એક્સ્ટ્રા વાત કરી કે જેમાં તમને કદાચ ને આવું ક્યારેય પૂછાય તો તમને નોલેજ માટે ખબર હોવી જરૂરી. અહીંયા જે રીતે ગણિત છે એ જ રીતે તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. બરોબર? જે રીતે હું બોર્ડમાં કરું છું તો તમને સમજાવવા માટે કરી રહ્યો છું. તમારે જ્યારે હોમવર્ક કરો ત્યારે આ જ મેથડથી છે એ સોલ્યુશન કરવાનું, ને જાતે ન આવડે તો આના બધા સોલ્યુશન છે એ પાછળ તમને સોલ્યુશન વિભાગમાં આપ્યા છે. ચેપ્ટર જ્યાં પૂરું થાય આવડું આ ચેપ્ટર, એટલે આ ચેપ્ટરનું જે વિભાગ છે એ પૂરો થાય આપણો 2 વિભાગને, એમાં આપણે જે ભણીએ છીએ એ શું છે? પારિમાણિક સૂત્રો અને પારિમાણિક વિષય. પૂરું થાય ત્યાં આ બધા સોલ્યુશનો અવેલેબલ છે. પણ એ ક્યારે જોવાના? 2 થી 3 પ્રયત્નો કર્યા ને છતાં જવાબ નથી આવતો તો પહેલા પારિમાણિક સૂત્રો આવડવા જરૂરી થશે. આ પ્રશ્ન જુઓ. ઓલરેડી આ પ્રશ્ન આપણે ટેબલની અંદર કરી ચૂક્યા છે. બરોબર? પણ તો પણ આપણે આ પ્રશ્નને પહેલા ધ્યાનથી વાંચીએ. ઉષ્માનું વહન કરતો કોઈ સળિયો જ્યારે સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો છે ત્યારે તેમાં પસાર થતી ઉષ્મા છે એનું સૂત્ર આપ્યું તમને. Q બરાબર KA T1 - T2 ઇન્ટુ T અપોન L. પછી બધાની ઓળખ આપી કે જ્યાં K સળિયાના દ્રવ્યની ઉષ્મા વાહકતા છે, એ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ છે, T1 અને T2 અનુક્રમે સળિયાના ગરમ અને ઠંડા છેડાના તાપમાન દર્શાવે છે, T બરાબર સમય છે, L સળિયાની લંબાઈ. તો K ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર છે એ તમારે મેળવવાનું છે. તો યાદ કરો કે આપણે ઉષ્મા વાહકતા માટે કામ કર્યું ત્યારે આવું જ સૂત્ર હતું. મેં તમને બોર્ડ ઉપર લખ્યું હતું કે ઉષ્મા પસાર થાય એનું સૂત્ર તમે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 11 માં આવું આવશે. જ્યારે તમે ભણશો દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો એ ચેપ્ટર, એમાં ક્યુનું સૂત્ર આવશે. કોઈ સળિયામાંથી ઉષ્મા વહેતી હોય એના માટેનું આ ચેપ્ટરનું સૂત્ર છે. અહીંયા એ સૂત્ર ઉપરથી આપણે અત્યારે ખાલી શું ભણવાનું છે? કે નું પારિમાણિક સૂત્ર. હવે કે નું પારિમાણિક સૂત્ર ગણવું છે તો પહેલા પ્રથમ આપણે આ સૂત્ર છે એને લખી નાખીએ. સૂત્ર આપણું આવું કંઈક છે. Q બરાબર K A T1 - T2 ઇન્ટુ અપોન L. હવે K ને સૂત્રનો કરતા બનાવો તમે. બરોબર મિત્રો? તો શું થાય? આ Q ઇન્ટુ L. ઓકે? છેદમાં શું આવે? A ગુણાકારમાં T1 - T2 ઇન્ટુ T. જુઓ તો આવું થાય. કેમ કે આપણી પાસે જે સૂત્ર છે અહીંયા Q K A, K ને સૂત્ર Q L A T1 - T2 અપોન T, એ તો છેદમાં જ વહી જશે આટલી વસ્તુ. તો આ છેદમાં વહી આવ્યું. હવે તમને એક એકની ઓળખ તો ખબર જ છે. K છે એ ઉષ્મા વાહકતા છે. હવે તમારે શું મેળવવાનું છે એ પાછું ભૂલતા નહીં. પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર માટે K નું પારિમાણિક સૂત્ર મેળવવાનું હોય તો તમારે આ બાજુ શેનું લખવું પડે? Q. આ બાજુ છે એ L. બરોબર? L એટલે અંતર એ લોકોએ કીધું છે. પછી E. હવે આ જે T1 - T2 છે ને તાપમાનનો તફાવત છે એટલે મિત્રો એ તાપમાનનું જ આવે એટલે હું T કરી નાખું. અને આ જે સ્મોલ t છે એ શું છે? સમય. હવે Q એટલે શું કીધું છે એમણે? Q છે એટલે તમે જોઈ લો ઉષ્મા, પસાર થતી ઉષ્મા. ઉષ્મા એટલે ઉષ્મા ઉર્જા જ તે. બરોબર? ઉષ્મા એ એક ઉર્જાનું સ્વરૂપ જ છે એટલે ત્યાં આગળ શું આવે? M1 L2 T - 2. આવું પારિમાણિક સૂત્ર આવે. L એટલે L1 અંતર છે એક પ્રકારનું, A એટલે ક્ષેત્રફળ એના માટે L2, T છે એટલે K. જો T એટલે ખાસ યાદ રાખજો આ K એટલે શું છે? તાપમાન માટે છે. કોના માટે છે? તાપમાન. સમય માટે T. બરોબર? આ રીતે થશે. K ની 1 કહી દો, T ની 1 કહી દો. હવે આનું સાદું રૂપ તમે આપો. તો પહેલી વસ્તુ કે અહીંયા આગળ તમને એક વસ્તુ ધ્યાનમાં આવશે કે M ની 1 આવશે. ઓકે? L ની 2 + 1 એટલે કેટલી થશે? 3. 3 પણ અહીંયા કેટલી છે? 2 એટલે ઉપર આવે એટલે કેટલી રહે? 1. 2 + 1 3 અને અહીંથી ઉપર જાય એટલે માઇનસ થાય તો 3 - 2 એટલે 1. T ની કેટલી રહેશે? અહીંયા -2 છે. ઓકે? ઉપર જશે એટલે -3. આ 1 છે એ ઉપર જશે અને K ની -1. તો તમારું જે છે K નું પારિમાણિક સૂત્ર છે એ શું થયું? ઉષ્મા વાહકતાનું. તો એ તમને જવાબ આવો કંઈક મળે કે M ની 1 L ની 1 T -3 K -1. બરોબર? તો આ તમારો જવાબ થયો. તો હવે આપણે જોઈએ એ લોકોએ જે ગણતરી કરીને આપ્યું છે એમાં ગણતરીમાં આ જ જવાબ મળે છે.
m1 l1 t-3 k-1. આપણે જે મેળવ્યું એમાં પણ m1 l1 t-3 k. આ મેં તમને સમજણ માટે કીધું. તમારે જ્યારે લખવાનું થાય ત્યારે તમારે આ રીતે બનાવવાનું રહેશે કે q એટલે ઉષ્મા, ઉષ્મા ઉર્જા, k નું ગોતવાનું છે, પછી ક્ષેત્રફળ, T1 T2 એટલે તાપમાનનો તફાવત. કોઈ પણનો તફાવત એ જ ભૌતિક રાશિનો એકમ થવાનો છે, બરોબર? તો એની વાત થઈ ગઈ. આ બધા સૂત્રો છે એ આ રીતે તમે લખીને સાદુરૂપ આપશો એટલે કે ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર મળશે. અહીંયા માત્ર ખેલ જે છે ને મિત્રો, એ અગત્યની વસ્તુનો ખેલ એ જ છે. પારિમાણિક સૂત્રમાં જે એકો માણસ હશે, બરોબર, એ આ બધા જ પ્રશ્નો સોલ્વ કરી જાણે. એટલે હું તમને વારંવાર કહી રહ્યો છું કે પારિમાણિક સૂત્રો જેટલા વ્યવસ્થિત નહીં, ગોખવાના નથી. જે ગોખશે એને કદાચ 5 મહિના 4 મહિના યાદ રહેશે, બરોબર, પણ પછી 1 વર્ષના અંતે એ ભૂલાઈ જશે. પણ જે વિદ્યાર્થી અત્યારે મહેનત કરી સમજીને તૈયાર રાખશે સૂત્રો સાથે, બરોબર, તો એને હંમેશ માટે યાદ આવશે. અને હંમેશ માટે યાદ આવશે એટલે આગળ ઉપરની તમામ એક્ઝામો, બરોબર, તમે આગળ સાયન્સની અંદર જાઓ વધો અને જે કાંઈ એક્ઝામો તમે આપો, ચાહે JEE હોય, નીટ હોય, કોઈ પણ પ્રકારની એક્ઝામ તમે આપો, જીપમેર હોય, કોઈ પણ નેશનલ, તો એમાં બધી જગ્યાએ તમારા આ સૂત્રો છે એ કામમાં લાગે. ચાહે એન્જિનિયરિંગ ક્ષેત્રે જશો ત્યાં પણ તમારે આ નોલેજ છે એ કામ લાગશે, બરોબર. આગળ વધીએ આપણે ધીમે ધીમે. હવે થોડીક વાત કરવી છે એ એકમોની વાત કરવી છે. શેની વાત કરવી છે મિત્રો? એકમોની, બરોબર. પહેલા છે એ તમે આટલી વસ્તુ જે લખીને આપી છે અહીંયા આગળ, આ જે લખીને આપ્યું છે, બરોબર, આટલું, એને તમે એકવાર ધ્યાનથી પહેલા વાંચો. હવે અત્યાર સુધી જે વાત કરીને એમાંથી હવે થોડીક અલગ પ્રકારની વાત કરવી છે. હવે તમારે થોડુંક તમને અલગ પ્રકારની વાત કરું કે આપણે કોઈ પણ પ્રકારનું જ્યારે મિત્રો માપન કરવું હશે ને ત્યારે માપન માટે આપણી પાસે 2 વસ્તુની હંમેશા જરૂર પડશે. તમે આજે વાંચ્યું એની અંદર તમને લખીને આપેલું છે, એક અંક અને એક છે એ એકમ. આ 2 વસ્તુની તમારે ખૂબ જરૂર પડવાની છે. એક છે એ અંક છે અને બીજું છે એ શું છે? એકમ. આ 2 વસ્તુ ઉપર આજે વાત કરવી છે. જ્યારે ક્યારેય ભૌતિક રાશિઓના નિયમોનું તમારે વર્ણન કરી શકાય અથવા જે રાશિઓ દ્વારા ભૌતિક વિજ્ઞાનના નિયમોનું વર્ણન કરી શકાય એને આપણે શું કહીએ છીએ? ભૌતિક રાશિ. ભૌતિક રાશિ વિશે તો જાણીએ છીએ. બધા જ પ્રકારના માપનો માટે આપણે 2 વસ્તુની જરૂર પડે. એક છે એ અંક અને બીજો છે એકમ. એટલે કે ભૌતિક રાશિનું મૂલ્ય, એ ભૌતિક રાશિનું મૂલ્ય એટલે શું છે? સંખ્યાત્મક મૂલ્ય ગુણ્યા એકમ. ધારો કે હું ઉદાહરણ તમને આપું કે હું આવી રીતના લખું છું 5 kg, આવું મેં લખ્યું. તો આ 5 kg જે મેં લખ્યું ને એમાં 5 છે ને એ અંક છે અને kg જે છે એ શું છે? એકમ છે. હજી એક તમને ઉદાહરણ આપું. આપણે લઈએ ઉદાહરણ એક લખીએ, આપણે ઉદાહરણ લખીએ 10 કિલોમીટર. શું લખીએ? 10 કિલોમીટર. તો આપણે એમાં જે 10 કહીએ છીએ ને એ અંક છે અને કિલોમીટર છે એ શું છે આપણા માટે? એકમ. હજી એક આપણે વસ્તુ લખીએ અને એનો એકમ માટે વાત કરીએ. આપણે લખીએ 10 મિનિટ. તો જે 10 મિનિટ લખ્યું ને એની અંદર તમે જે લખો છો એ આ છે એ અંક છે અને મિનિટ છે એ શું છે? તમારો એકમ. તો કોઈ પણ પ્રકારના માપનો માટે એકમોની જરૂર છે. ચાહે લંબાઈનું માપન હોય, સમયનું માપન હોય કે દળનું માપન હોય. કોઈ પણ પ્રકારના 7 મૂળભૂત ભૌતિક રાશિમાં તમે કોઈ પણનું માપન કરશો તો એ દરેકમાં એકમની જરૂર પડે છે અને 7 મૂળભૂતના સંયોજન ઉપરથી જ બાકીની બની છે. એટલે બધી જ ભૌતિક રાશિના માપન માટે તમારે અંક અને એકમોની જરૂર પડે છે. એટલે કે ભૌતિક રાશિનું મૂલ્ય બરાબર તમે એવું કહી શકો કે સંખ્યાત્મક મૂલ્ય એને ગુણ્યા એકમ કરો ત્યારે ભૌતિક રાશિ છે. તમે એમ કહો કે હું 5 લાવ્યો, પણ શું 5 કિલો છે એ હું ચોખા લાવ્યો, 5 કિલો છે એ ખાંડ લાવ્યો, એના ઉપરથી ખબર પડે છે કે 5 છે એ અંક છે અને વાહે kg લગાડો છો તમે, બરોબર. 5 મીટર છે, 5 સેકન્ડ છે, તો એના ઉપરથી ખબર પડે કે આ કઈ ભૌતિક રાશિનું માપન છે. તો ભૌતિક વિજ્ઞાનની જે ઘટનાઓ છે, એના નિયમો છે, એના વર્ણન માટે તમારે એકમોની જરૂર પડે છે અને એકમો અને અંક બંને જોડાય એના ઉપરથી તમને જે મળે છે એ શું મળે છે? ભૌતિક રાશિનું મૂલ્ય મળે છે. અહીંયા આગળ એ લોકોએ શું કીધું છે? અહીંયા આગળ એ વાત કરી છે કે n જે છે ને n, એને શું કહી દીધું? ભૌતિક રાશિનો એકમ. એટલે એનો ગુણાકાર તો હંમેશા અચળ જ રહે. ધારો કે આ n છે એ ભૌતિક રાશિનો શું છે? કોઈ સંખ્યાત્મક મૂલ્ય છે અને u છે એ એકમ છે. તો આ બેનો ગુણાકાર તો તમને હંમેશા અચળ જ મળે. કેમ? તો કે જુઓ, મેં 5 અને kg લખ્યું તો આ અચળ જ છે ને, એ કાંઈ બદલાતું નથી. એ જ રીતે હું એમ લખું કે 10 મીટર અથવા 100 સેકન્ડ. તમે જુઓ આ બધી જ વસ્તુ છે એમાં
અચળ જ જળવાઈ રહે છે, મૂલ્ય એ બદલાતું નથી. માપન ચોક્કસ હોય છે, એ ફિક્સ હોય. એટ અ ટાઈમ તમે માપન કરો 5 kg તો 5 kg અચળ છે. એવું નહીં થાય ઘડીક 5 બતાવશે, ઘડીક 5.5 બતાવશે. એટલે n અને u, n છે એ શું છે? સંખ્યાત્મક મૂલ્ય, અંક છે. આજે 5 લખી રહ્યો છું એ બધા n છે. આજે આ લખ્યો, આ એકમ લખ્યા, આ બધા છે એ કેવા છે? સંખ્યાત્મક મૂલ્ય n. પણ એ કોઈ પણ એકમ પદ્ધતિમાં તમે લખો બધું સમાન જ છે. તમને એક ઉદાહરણ આપું અને તમને સમજાવું આ વસ્તુને. ધારો કે હું આવું લખી રહ્યો છું કે 1 કિલો, બરોબર? હવે 1 કિલો એટલે કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ, બરોબર? તો હું તમને એમ કહું કે મિત્રો તમે આજે લખ્યું ને એ n1 છે અને આ કોઈ એક એકમ પદ્ધતિમાં એકમ, બરાબર, n2 અને કોઈ બીજી એકમ પદ્ધતિ, પણ બે બરાબર અચળ તો છે જ ને. અહીંયા n1 એટલે 1000 છે, u2 એટલે ગ્રામ છે, n1 એટલે 1 હતો, u1 એટલે kg. સેમ બીજું હજી એક ઉદાહરણ આપું તમને. આપણે એવું લખીએ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા આગળ તમે જુઓ આ છે એ તમારું n1, એક એકમ પદ્ધતિમાં એકમ u1, બરાબર. અહીંયા આગળ તમારા માટે શું છે? n2, આ છે એ તમારું u2. એનો મતલબ કે n1 u1 n2 u2 આ બરાબર જ હશે, હંમેશા અચળ હશે. એ વસ્તુ તમને અહીંયા આગળ આપી છે કે n1 n2 છે એ અનુક્રમે સમાન ભૌતિક રાશિના મૂલ્યો, u1 u2 અનુક્રમે તેમના એકમો. એટલા માટે તમે n1 u1 બરાબર n2 u2 nt એક જ એકમ પદ્ધતિમાં તમે આગળ વધ્યા જશો, એ તમને કેવું મળશે? બરાબર અચળ જ મળશે. તો અહીંયા આગળ ખાલી આટલી વસ્તુનું નોલેજ લેવાનું છે કે કોઈ પણ ભૌતિક રાશિના મૂલ્ય બરાબર તમારે શું કરવું પડે? અંક અને એકમ. આટલી વસ્તુની તો તમારે જરૂર પડશે જ તે, બરોબર? આગળ વધીએ આપણે. હવે આ ટેબલો છે એકમોના દશાંશ ગુણાંકો અને દશાંશ ઉપગુણાંકો. આ ટેબલો છે ને એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવા પડશે. કેમ? તો કે આના ઉપરથી તમારે જરૂર આની ક્યાં પડે? ધારો કે હું તમને કહું કે કોઈ પણ ભૌતિક રાશિના મોટા એકમમાંથી તમારે એ જ ભૌતિક રાશિના એસઆઈ એકમમાં આવવું છે, તો તમારે ત્યાં આગળ શું જરૂર પડશે? દશાંશ ગુણાંકની જરૂર પડશે. કેવી રીતે? એ ઉદાહરણ આપીને સમજાવું તમને. ધારો કે તમારી પાસે છે એ 1 કિલો લખ્યું છે તમે. હવે 1 કિલોમાંથી એ જ ભૌતિક રાશિના એકમમાં એસઆઈ એકમમાં આવવું છે, તો ભૌતિક રાશિ કિલો છે, બરોબર? એ કિલોમાંથી તમારે આવવું છે તો 10⁻³ શું કરવું પડશે? ગ્રામ. તો કિલોની જગ્યાએ તમે શું મૂક્યું? 10⁻3. એ જ રીતે તમારે 1 મીટર છે, બરોબર, એમાંથી તમારે આવવું છે, બરોબર, તો કેટલું થશે? 10⁻2 સેન્ટીમીટર થશે, બરોબર? તો આ રીતે કોઈ પણ ભૌતિક રાશિ હોય, ધારો કે આ તમારો મોટો એકમ છે અંતરનો, એમાંથી દળનો, એમાંથી નાના એકમમાં આવવું છે તો તમારે આની જરૂર પડી, બરોબર? એ જ રીતે કોઈ પણ માટે તમે કરશો, તમારે મોટામાંથી નાનામાં આવવું હોય તો તમારે આની જરૂર પડવાની છે. ધારો કે હું તમને એમ કહું કે આપણે એવું લખીએ, એક ઉદાહરણ લઈએ, એક છે એ ગીગાહર્ટ્ઝ આવૃત્તિ માટે વાત. તો ગીગા છે એ મોટો એકમ છે, કેટલો છે જુઓ તો? 10⁹. એમાંથી મારે હર્ટ્ઝમાં આવવું છે તો 10⁹ હર્ટ્ઝ આવું થશે. ટૂંકમાં કોઈ પણ ભૌતિક રાશિના મોટા એકમમાંથી એ જ ભૌતિક રાશિના એસઆઈ એકમમાં જ્યારે આવવું હોય ત્યારે તમારે આની જરૂર પડે. તો એ ટેબલ તમારે યાદ રાખવાનું. કઈ રીતે? 10⁸ એટલે એક્સા ઈ એનો સિમ્બોલ સાથે, 10⁵ પેટા પી, 10⁻12 ટેરા પી, 10⁹ ગીગા જી, 10⁶ મેગા એમ, 10⁻3 કિલો કે, પણ એ કે કેવો? સ્મોલ, 10⁻2 હેક્ટો એચ ને 10⁻1 એટલે ડેકા. તમારે આ ઓર્ડર પણ 3 નું ગ્રુપ યાદ રાખવાનું. 18 15 12 એક્સા પેટા ટેરા, 9 6 3 ગીગા મેગા કિલો, 2 ને 1 હેક્ટો ને ડેકા. મૂલ્ય, પૂર્વગ અને સંજ્ઞા ક્યાં ઉપયોગમાં આવે? મોટા એકમોમાંથી તે જ ભૌતિક રાશિના એસઆઈ એકમમાં આવવા માટે તમારે દશાંશ ગુણાંકનો ઉપયોગ થાય. અને દશાંશ ઉપગુણાંકનું હું તમારે નાના એકમમાંથી તે જ ભૌતિક રાશિના એસઆઈ એકમમાં આવવું હોય તો આનો ઉપયોગ થાય. તો આ ટેબલ છે ને એ તમારે તૈયાર કરવાનો. આના ઉપયોગો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. પણ આ ટેબલ છે એ કેવી રીતે? 10⁸ એક્સા ઈ, 10⁻15 પેટા પી, 10⁻12 ટેરા ટી, 10⁻9 ગીગા જી, 10⁻6 મેગા એમ, 10⁻3 કિલો કે અને 10⁻2 હેક્ટો એચ, 10⁻1 ડેકા ડીએ. આ ત્રણેય છે યાદ હોવા જરૂરી, સાથે સિમ્બોલ પણ ખબર હોવી પડે. પછી આને આપણે આગળ ઉપર છે એ રૂપાંતરણો આવતા લેક્ચરમાં જોઈશું. આ ગુણાંકનું ટેબલ છે, એવું ગુણાંકનું ટેબલ પણ છે. તમે આ જુઓ ટેબલ. આ ક્યારે વપરાય? જેમ મોટા એકમમાંથી નાના એકમમાં આવવા માટે દશાંશ ગુણાંકનો ઉપયોગ થાય, એમ નાના એકમમાંથી એ જ ભૌતિક રાશિના એસઆઈ એકમમાં આવવું હોય તો તમારે ત્યાં વપરાય શું? દશાંશ ઉપગુણાંક.
બરોબર. તો અહીંયા આગળ એનો ઉપયોગ છે. ધારો કે હું તમને એમ કહું કે 1 નેનોમીટર, તો આમાંથી મારે એસઆઈ એકમમાં આવવું હોય તો 10⁻9 મીટર થાય. બરોબર. એ જ રીતે હું આ રીતે લખું, બરોબર, 1 મિલીસેકન્ડ તો 10⁻3 સેકન્ડ. તો તમે જોયું નાના જે એકમો છે એમાંથી જ ઈ જ ભૌતિક રાશિના હું એસઆઈ એકમમાં આવું છું, તો ત્યાં આગળ મારે જુઓ 10⁻9 એ શું છે, 10⁻9 એટલે નેનો, 10⁻3 એટલે મિલી. હવે ધારો કે ઈ જ વસ્તુ તમને કહું કે 1 માઇક્રોગ્રામ અથવા માઇક્રો સેકન્ડ લઈએ, બરોબર, તો અહીંયા 10⁻6 સેકન્ડ છે. તો જોયું એ જ ભૌતિક રાશિના નાના એકમમાંથી એસઆઈ એકમમાં આવવા માટે મારે શેનો ઉપયોગ કરવો પડે, દશાંશ ઉપગણ. કોઈ ભૌતિક રાશિના મોટા એકમમાંથી તે જ ભૌતિક રાશિના એસઆઈ એકમમાં આવવું હોય તો દશાંશ ગુણાંકનું ટેબલ ઉપયોગી થાય. કોઈ ભૌતિક રાશિના નાના એકમમાંથી એ જ ભૌતિક રાશિના એસઆઈ એકમમાં આવવું હોય નાના એકમ તો દશાંશ ઉપગુણક. આ ટેબલ પણ એવી જ રીતે યાદ રાખવાનું થશે. 10⁻1 એટલે ડીસી, ડેસી એટલે ડી સ્મોલ, 10⁻2 એટલે એ તો સેન્ટી ખબર જ છે, સ્મોલ એસ, 10⁻3 મિલી, સ્મોલ એમ, 10⁻6 માઇક્રો, મ્યુ, અને મ્યુ વડે વંચાય છે માઇક્રોને, 10⁻9 એટલે નેનો, 10⁻9 એટલે સ્મોલ એન. નેનો ટેકનોલોજીનો તમે અભ્યાસ કરશો 10મા ધોરણ. એ જ રીતે 10⁻12 પાઇકો પી, પછી 10⁻15 ફેમટો એફ, 10⁻18 એટો ઈ. આમાં પણ એવી જ રીતે જોડકા બનાવવાના, -1 -2 -3 -6 -9, -1 એટલે ડીસી, -2 સેન્ટી, -3 મિલી, -6 માઇક્રો, -9 નેનો, 10⁻12 પાઇકો, 10⁻15 ફેમટો, 10⁻18 એટો. 2 3 3 એની જોડ બનાવવાની, આમાં ઉપરથી બનાવવાની -1 -2 થી. બરોબર. તમને જો નીચેથી ભાવ તો બંને ટેબલો છે દશાંશ ગુણાંક અને દશાંશ ઉપગુણાંકનું આવતા લેક્ચરમાં તમને આવડવું જરૂરી છે. આ યાદ જ રાખવું પડશે. બરોબર. જો આ ટેબલ અને આ ટેબલ જો તમારું પરફેક્ટ હશે તો તમને આવતા લેક્ચરમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. એસઆઈ એકમોના દશાંશ ગુણાંકો, મોટા એકમમાંથી એ જ રાશિના એસઆઈ એકમમાં આવવા માટે, નાના એકમોમાંથી એ જ રાશિના એસઆઈ એકમમાં આવવા માટે દશાંશ ઉપગણો. થોડીક સાથે બીજી ટ્રીક પણ કહી દો. ટ્રીક કઈ રીતની? ધારો કે તમારે આમાં છે ને એ થોડી ટ્રીકોની એ જરૂર પડશે કે દશાંશ ચિહ્ન ફેરવવાનું થાય. તો એ કઈ રીતે? ધારો કે હું તમને એમ કહું કે આપણે દશાંશ ચિહ્નનું થોડું નોલેજ છે એ લઈએ કે દશાંશ ચિહ્ન ફેરવવાની રીત એટલે શું, તો એના માટે શું કરવું પડે, તો એની થોડીક વાત કરી દઉં તમને દશાંશ ચિહ્ન માટેની. ઓકે, એ કઈ રીતે એની આપણે થોડીક વાત કરીએ. બરોબર. હવે આપણી પાસે કોઈ આવું મૂલ્ય છે 0.00123 આવું મૂલ્ય લખ્યું છે. અત્યારે દશાંશ ચિહ્ન છે એ ક્યાં છે? અહીંયા આગળ છે. બરોબર. આપણે થોડુંક છે ને બોલ્ડ લેટરમાં લખીએ 0.00123 અને 3. અત્યારે દશાંશ ચિહ્ન ક્યાં છે? અહીંયા આગળ છે. હવે જો આ દશાંશ ચિહ્નને મારે અહીંયા લઈ જવું છે તો 1 2 અને 3 સ્થાન છે એ કઈ બાજુ ફેરવું છું? જમણી. તો હું અહીંયા દશાંશ ચિહ્નને લઈ આવ્યો 1.23. તો જેટલા સ્થાન તમે જમણી બાજુ દશાંશ ચિહ્નને લઈ જાઓ એટલી છે એ 10ની કેટલી ઘાત આવે? ઋણ. તો અહીંયા મેં કેટલું ફેરવ્યું દશાંશ ચિહ્નને? 1 2 અને 3. અત્યારે દશાંશ ચિહ્ન અહીંયા હતું, 3 સ્થાન હું આ જમણી બાજુ લઈ ગયો તો એટલી 10ની કેવી થશે? ઋણ ઘાતો થશે. જેટલા સ્થાન જમણી બાજુ તરફ લઈ જાઓ એટલી 10ની કેટલી થાય? ઋણ ઘાતો થાય. હજી હું જો આને નાને છે આ દશાંશ ચિહ્નને અહીંયા લઈ જાઓ એટલે કે 12.3, તો કેટલા સ્થાન ફેરવ્યા મેં? 1 2 3 અને 4, તો 10⁻4. આનું જ દશાંશ ચિહ્ન જો હું અહીંયા લઈ આવું તો કેટલા થાય? તો કે 123 ગુણ્યા 10⁻5. એનો મતલબ કે જમણી બાજુ જેટલા તમે ફેરવો સ્થાન, જમણી બાજુ સ્થાન એટલી 10ની ઋણ ઘાત આવે. બરોબર. આ એક નિયમ છે. હવે કદાચ ને આવું મૂલ્ય કંઈક આપ્યું છે તમને કે 1 2 3 4, અત્યારે આ પૂર્ણાંક સંખ્યા છે તો દશાંશ ચિહ્ન ક્યાં હશે? 4ના અંતે જ હશે. બરોબર. હવે આ દશાંશ ચિહ્નને હું ડાબી બાજુ ફેરવું છું. કઈ બાજુ ફેરવું છું? ડાબી બાજુ, આમની તરફ. આમાં આપણે દશાંશ ચિહ્નને જમણી બાજુ. નિયમ એવો બનાવ્યો કે દશાંશ ચિહ્નને જમણી બાજુ જેટલા સ્થાન આપણે ખસેડીએ એટલી 10ની ઋણ ઘાતો આવે. હવે આમાં નિયમ એવો બનશે ઉલટો કે દશાંશ ચિહ્નને જેટલા સ્થાન ડાબી બાજુ એટલી 10ની ધન ઘાત આવે. બરોબર. આ નિયમ યાદ રાખવાનો. ધારો કે અત્યારે અહીંયા છે એને જો હું અહીંયા લાવું તો 12.34 કેટલા સ્થાન મેં ખસેડ્યું? 1 અને 2 એટલે 10ની કેટલી આવે? 2 ઘાત આવે. અહીંયા જો હું લઈ આવું 1.234 તો શું આવશે જવાબ? 10ની 3.
બરોબર, પણ દશાંશ ચિહ્ન જો હું હજી આગળ લઈ આવું તો 0.1234 કેટલું મેં ખસેડ્યું 4 સ્થાન, એટલે 4 સ્થાન. તો એક નિયમ એ થાય કે જો તમે ડાબી બાજુ ખસેડો, બરોબર, તો શું થાય? આમાં છે એ જાવ તો 10 ની કઈ ઘાત આવે? જેટલા સ્થાન ફેરવા એટલા, પણ કેવી? ઋણ ઘાત આવે. અને આમાં 10 ની કેટલી આવે? ધન ઘાત. તો નિયમ છે એ યાદ રાખી લો મિત્રો. શું યાદ રાખશો? કે જ્યારે ક્યારે પૂર્ણાંક સંખ્યા હોય એમાં દશાંશ ચિહ્નને ડાબી બાજુ છે એ તમે લઈ જાઓ, બરોબર, જેટલા સ્થાન એટલી 10 ની ધન ઘાત આવે. જ્યારે આ રીતની સંખ્યા હોય એમાં દશાંશ ચિહ્નને જમણી બાજુ જેટલા સ્થાન લઈ જશો એટલું શું આવશે? ત્યાં આગળ દશાંશ ચિહ્ન છે એ જેટલા સ્થાન તમે જમણી બાજુ ફેરવશો એટલી 10 ની ઋણ ઘાત. જો પહેલા મેં છે એ દશાંશ ચિહ્ન છે એ ક્યાં લઈ ગયો? અહીંયા, તો 3 હતું એટલે 3 આવી. અહીંયા લઈ જાઓ તો 4 સ્થાન, તો 4, અને અહીંયા છેક લઈ જાઓ તો 10 ની -5. તો આ નિયમ છે અને એ નિયમ તમારે યાદ રાખવાનો, જે તમને ગણતરીમાં ઉપયોગી બનશે. હવે એની વાત કરીએ, આગળ આપણે વધીએ. ટૂંકી રીતો અને એના ઉપયોગો, એમાં તમને આ જ વસ્તુ આપેલી છે. તમે ધ્યાનથી પહેલા વાંચો એને, ટૂંકી રીતો અને એના ઉપયોગોને. જે મેં વાત કરી એ જ વાત અહીંયા કરેલી છે. વાંચી પાડ્યું મિત્રો? તમે ટૂંકી રીતોના ઉદાહરણોમાં જે વાત મેં કરી એ જ વાત અહીંયા નિયમ સ્વરૂપે આપી છે. તમને અહીંયા જુઓ, અહીંયા દશાંશ ચિહ્ન છે, પછી તમે અહીંયા લઈ જાઓ 3 સ્થાન એટલે 3, જો 4 સ્થાન લઈ જાઓ તો 4 સ્થાન. અત્યારે 22.10, 22 ગુણ્યા 10 ની -2 છે એટલે 0.22 જ થયું. પણ જો દશાંશ ચિહ્નને આમ લઈ જાઓ તો 10 ની -1. તો નિયમ આપી દીધો, જેટલા અંક જમણી તરફ ખસેડવામાં આવે એટલા અંક 10 ની કઈ ઘાત આપે? ઋણ ઘાત તરીકે ગણવામાં આવે. અને તેનાથી ઉલટું, જેટલા અંક તમે ડાબી તરફ ખસેડવામાં આવે એટલા અંક 10 ની ધન ઘાત સ્વરૂપે આવે. પૂર્ણાંક સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન ક્યાં હોય? છેલ્લે જ હોય, એવું સમજવાનું. તો આ નિયમો છે એ તમારા માટે ખૂબ અગત્યના બની રહેશે. એ જ રીતે થોડી બીજી વાત કરું કે ગુણોત્તર જ આપેલો હોય, ધારો કે અત્યારે અહીંયા ગુણોત્તર આપ્યો છે, આ બધું આવતા લેક્ચરમાં તમારે અગત્યનું બનશે. તમને એવું કીધું છે કે 1 ફેમ્ટોમીટર, બરોબર ને, 1 પાઇકોમીટર, આવું તમને આપેલું છે. તો તમારે આમ જ્યારે તમને આપેલું હોય અને 1 પાઇકોમીટર આ રીતે આપેલું, તો ફેમ્ટો છે એની કિંમત મૂકવાની થાય 10 ની -15 એમ, અને અહીંયા 10 ની -12 એમ. તો આ મીટર પછી કેન્સલ થઈ જાય. પછી આનું જે સાદું રૂપ આપો ને તમને જે મળે એ તમારો જવાબ થાય. એનો મતલબ કે અંશ અને છેદ બંનેમાં સમાન એકમો હોય તો જ જવાબ છે એકમ રહિત આવે. એટલે અંશમાં જો મીટર હોય તો છેદમાં પણ મીટર હોવું જોઈએ, સેન્ટીમીટર હોય તો મીટર. અંશ છેદ બંને છે એમાં એકમ પદ્ધતિ કેવી હોવી જોઈએ? સમાન. જો ગુણોત્તર આપેલો હોય તો સીધું સાદું રૂપ આપવું પડે, નહીતર તમારે ફેરવું પડે. ધારો કે અહીંયા નથી આપ્યું તો તમે પાઇકોમાંથી મીટર, સેન્ટીમીટર આપ્યું હોય, બરોબર, તો એ તમારે ફેરવવું પડે. એનો મતલબ કે એમકેએસ પદ્ધતિના મૂળ 3 એકમો જે છે એ મૂળ 3 એકમો છે એ એસઆઈ પદ્ધતિમાં જ આવી ગયેલા છે. એટલે આપણે એમકેએસ પદ્ધતિને શું સમજવાનું રહેશે? એસઆઈ પદ્ધતિ. કેમ કે મીટર, કિલોગ્રામ, સેકન્ડ છે એ પાછો એસઆઈમાં તો આવી જ ગયો છે. તો એમકેએસ પદ્ધતિના મૂળ 3 એકમનો એસઆઈમાં સમાવેશ હોવાથી આપણે એમકેએસ પદ્ધતિને શું સમજવાનું? એસઆઈ પદ્ધતિ. પછી આ થોડા ઉદાહરણો પાછા રિપીટ કર્યા, બરોબર, કે જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા ઉદાહરણો, કે જે તમારે એ ટ્રીક છે ને યાદ રાખી લેવાની છે મિત્રો, જે ઘણી બધી જગ્યાએ તમને ફિઝિક્સમાં કામ લાગશે, બરોબર. હવે હોમવર્કની વાત કરી દો. હોમવર્કની અંદર કેવી રીતે આપણે કરવાનું છે? તો હોમવર્કમાં પહેલી વસ્તુ કે 2.5, 2.6, 2.6, 2.2, બરોબર, એમાં એકમો અને માપન આ બધી થિયરી એકવાર લખવાની. ટેબલ છે એ પહેલા સમજી વિચારીને તૈયાર કરવાના અને પછી જ લખવા. આ બધું એકવાર. આ સોલ્વ પ્રોબ્લેમ 73 એ આપણે જાતે જેવી રીતે સોલ્વ કર્યા એવી રીતે તમારે જેમ મટીરિયલમાં આપ્યા છે એવી રીતે મેથડથી સોલ્વ કરો. પછી આ સીટીપી 97, 98, 99 લેવલ 2 ની છે, એ પણ તમારે જાતે સોલ્વ કરવાની. અને આ ટેબલ છે એ ટેબલ એકવાર તૈયાર કરવાનું, પણ કેવી રીતે? લખીને તૈયાર કરવાનું. ટોટલ આજના હોમવર્કમાં 3 ટેબલો થશે. દશાંશ ગુણાંક, ઉપગુણાંક એનું ટેબલ એ એકવાર લખવાના, અને 1 થી 34 નું જે ટેબલ છે એ એકવાર તમારે મોઢે જાતે લખવાનું છે. તૈયાર કરી નાખવાનું પછી જાતે. કેમ કે આ હોમવર્ક એટલે રિપીટ કરું છું કે આ ટેબલ છે એ ખૂબ અગત્યનું છે. તો મિત્રો આવતા લેક્ચરમાં તમારે પારિમાણિક સૂત્રોવાળું ટેબલ કડકડાટ તૈયાર રાખવાનું. દશાંશ ગુણાંક, દશાંશ ઉપગુણાંક એનું પણ ટેબલ જો તમારું વ્યવસ્થિત તૈયાર હશે તો બધી જ વસ્તુ છે એ તમને આરામથી છે એ આવડશે, બરોબર. તો એના માટે તમારે આટલું હોમવર્ક છે એ ફરજિયાત કરીને આવવાનું રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે રીતે તમને કીધું છે એ રીતે લેક્ચરની તૈયારી વ્યવસ્થિત કરશો તો તમામ વસ્તુઓ તમને મિત્રો આવડશે. થેન્ક યુ મિત્રો, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, આવજો, બાય બાય.